નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ અલકા પ્રમોદ લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ રેસનો ઘોડો. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો મિત્રો, પ્રસ્તુત છે ભાવાનુવાદ રેસનો ઘોડો. શાશ્વત, પ્લીઝ હમણાં કપડાં ન બદલતા. શાશ્વતે ઘરમાં પગ મૂક્યો ને એની સાથે ઉતાવળા સ્વરે મેહાએ એને રોક્યો. શાશ્વતે પ્રશ્નાર્થ સૂચક નજરે એની સામે જોયું. રૈયાનના એડમિશન માટે જવાનું છે. અરે પણ કેમ? કેટલી વિશેષો કરીને શહેરની સૌથી શ્રેષ્ઠ સ્કૂલમાં રેયાનનું એડમિશન મેળવ્યું છે. હવે એનાથી વધારે બીજી કઈ સારી સ્કૂલમાં તારે એને મોકલવો છે? સ્કૂલ નહીં, કુમોન ક્લાસમાં એડમિશન માટે જવાનું છે. કુમોન પર ભાર મૂકતા મેહા બોલી. અરે ભાઈ, એ વળી કઈ નવી બલા છે? શાશ્વત હસ્યો. પણ મેહા જરાય હસવાના કે હળવા મૂડમાં નહોતી. કુમોન એક જાપાની પદ્ધતિ છે જેમાં વિદ્યાર્થીઓને દરેક વિષયનો એવી રીતે અભ્યાસ કરાવવામાં આવે છે કે ઊંઘમાંથી ઉઠાડીને એને પૂછો તોય સાચો જવાબ આપી શકે. મેહાએ શાશ્વતને કુમોન ક્લાસ અંગે જાણકારી આપી. શાશ્વત જાણતો હતો કે મેહા રેયાનના અભ્યાસ અંગે કેટલી સતર્ક હતી. હર હાલમાં રેયાન ભણવામાં આગળ હોવો જ જોઈએ એવી એની જીત પણ ખરી. પણ આ કુમોન વિશે આટલી જાણકારી મેળવી ક્યાંથી? અને આ કુમોન ક્લાસ છે ક્યાં? શાશ્વતને થયું કે હવે આમાં રસ લીધા વગર ચાલશે નહીં. વાત જાણે એમ હતી કે મેહાની સખી વિદિશાએ એની દીકરી અક્ષરાનું કુમોન ક્લાસમાં એડમિશન લીધું હતું. સ્કૂલે રેયાનને લેવા ગયેલી મેહાની મુલાકાત વિદિશા સાથે થઈ. એમાંથી એને આ કુમોન ક્લાસ વિશે માહિતી મળી. બસ પછી તો મેહા ક્યાં પાછી પડે? મેહા અને શાશ્વતના સુખી પરિવારનું એકમાત્ર સંતાન રેયાન. મેહા અને શાશ્વતના વિચારો મોટા ભાગે વિરોધાભાસી જ રહેતા. પણ જ્યાં રેહાનના ભણતરની વાત આવે ત્યારે બંનેનો વિચાર એક જ કે રેયાન કોઈ પણ ક્ષેત્રે પાછો ન જ પડવો જોઈએ. રેયાનનું કોમન ક્લાસમાં એડમિશન મેળવીને બંનેને હાશ થઈ. જોકે આ એડમિશનની વાતથી રેયાન જરાય ખુશ નહોતો. એને તો સ્કૂલેથી આવીને 3 થી 5 ઊંઘવાનું, ઉઠીને દૂધ પી લે એટલે 5 થી 7 રમવાનું મળે એમાં રસ હતો. 7 થી 8 હોમવર્ક કરે એટલે જમીને સૂઈ જવાનું. બસ દિવસ પૂરો. પણ કુમોન ક્લાસને લીધે બપોરે ઊંઘવાની અને સાંજે રમવાની બંને ગમતી પ્રવૃત્તિમાંથી 1 કલાક પર કાપ મુકાયો. સ્કૂલે આવીને ઊંઘ પૂરી ન થઈ અને મમ્મી એને ઉઠાડી દેતી. ફટાફટ તૈયાર કરીને કુમોનમાં મૂકી આવતી. રેયાન ના કરે તો ક્યારેક વાલથી, ક્યારેક વઢીને સમજાવતી કે આ જે કંઈ કરે છે એમાં રેયાનને લાભ છે. ક્યારેક અક્ષરાનો દાખલો આપતી અને અંતે રેયાને જવું જ પડતું. રેયાનને ન તો સારા વિદ્યાર્થી બનવામાં રસ હતો કે ન તો અક્ષરા જેવા હોશિયાર બનવામાં. ધીમે ધીમે એનું ભણવામાંથી ચિત્ત ઓછું થતું ગયું. એકવાર રેયાનની નોટમાં ક્લાસ ટીચરે નોંધ મોકલી કે આજકાલ ભણવામાં રેયાન પૂરતું ધ્યાન નથી આપતો. એના કામમાં અનેક ભૂલો જોવા મળી છે. મેહા અને શાશ્વત
ચોંકી ગયા. બંને રેયાન પાછળ વધુ ને વધુ ધ્યાન આપવા માંડ્યા. પરીક્ષા પાસે આવતી ગઈ એમ રમવાનું તો જાણે લગભગ બંધ જ કરાવી દીધું. પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે બંનેને આશા હતી કે આજ સુધી રેયાન પ્રથમ આવતો હતો એમ આ વખતે પણ પ્રથમ જ આવશે. જ્યારે ક્લાસ ટીચરે બંનેને મળવા બોલાવ્યા ત્યારે જાણ થઈ કે હંમેશા પ્રથમ નંબર લાવનાર રેયાન ઘણો પાછળ પડી ગયો હતો. ક્લાસમાં હોય ત્યારે ભણવામાં પૂરતું ધ્યાન નથી આપતો. હંમેશા થાકેલો હોય એવો લાગે છે. એટલું જ નહીં, ઘણીવાર તો ક્લાસમાં ઊંઘી પણ જતો હોય છે. રેયાન પાછળ આટલી મહેનત, કુમુદના ક્લાસ પાછળ ખર્ચેલા પૈસા બાતલ ગયેલા જોઈને બંનેને આઘાત લાગ્યો. જોકે એ આઘાત રેયાન સુધી ન પહોંચે એવી રીતે એને સમજાવવાનો પ્રયાસ તો કર્યો જ કે જો એ ભણ્યો તો જ એનું ભાવિ સુધરશે, સારી જગ્યાએ નોકરી મળશે, ઓફિસર બનીને ખૂબ કમાશે, સારી ગાડી લઈ શકશે, વગેરે વગેરે. નથી જોઈતી મારે નોકરી કે નથી જોઈતી મારે ગાડી, મારે તો રમવું છે. રેયાન બરાબર અકળાયો હતો. સટાક! રેયાનના કુમળા ગાલ પર શાશ્વતનો તમાચો પડ્યો. રેયાન હતપ્રભ બની ગયો. આજે પહેલીવાર એને માર પડ્યો હતો. ખાતા પીતા વગર રડીને ઊંઘી ગયો. મેહા જ્યારે એને બોલાવવા ગઈ ત્યારે એનું શરીર તાવથી ધકતું હતું. મારે નથી ભણવું, નથી પૈસા જોઈતા, નથી ઘર જોઈતી. તાવમાં રેયાન લવરી કરતો હતો. રેયાનને લઈને મેહા અને શાશ્વત ડૉક્ટર પાસે દોડ્યા. આખરે તો મા બાપને. ડૉક્ટરે બંનેની વાત સાંભળી. રેયાનને દવા આપી. સાથે માત્ર રેયાન સાથે એકાંતમાં વાત કરી. રેયાનની વાત સાંભળ્યા પછી ડૉક્ટરે મેહા અને શાશ્વત સાથે વાત કરી. ડૉક્ટરની વાત સાંભળીને બંનેના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય એવો આઘાત લાગ્યો. ડૉક્ટરના કહેવા પ્રમાણે સારવારની જરૂર રેયાનને નહીં, એના મા બાપને હતી. બંનેએ પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવાનો જે માનસિક ભાર રેયાન પર નાખ્યો હતો, શાશ્વતે એને માર્યો હતો એ વાતે એનું કુમળું મન અતિશય ઘવાયું હતું. ડૉક્ટરે ચેતવણીના સૂરે કહ્યું, જો આમ ચાલશે તો કાલ ઉઠીને રેયાન મનોરોગી બને તો નવાય નહીં. જોકે હજુ મેહાની ફરિયાદ ચાલુ જ હતી કે રેયાન અને અક્ષરા બંનેની ઉંમર સરખી છે. અક્ષરા જે કામ કરી શકે એ રેયાન કેમ ન કરી શકે? દરેક બાળકની ક્ષમતા અલગ હોય. જે ક્ષમતા અક્ષરમાં હોય એ રેયાનમાં ન હોય એનો અર્થ એ નહીં કે એ નબળો છે. શક્ય છે એનામાં જે ક્ષમતા હોય એ અક્ષરામાં ન હોય. રેયાન કુશાગ્ર બુદ્ધિમાન છે, એ બુદ્ધિહીન નથી. હવે તમારે નિર્ણય લેવાનો છે કે તમારા માટે મહત્વાકાંક્ષા મોટી છે કે ઈચ્છા પૂર્તિ મહત્વની છે કે રેયાન? ના 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 ના, એ નહીં ભણે તો ચાલશે. એને નાની મસ્તી દુકાન ખોલી આપીશું, પણ એ ખુશ રહેવો જોઈએ. ભીના કંઠે મેહાથી આટલું જ બોલી શકાયું. અરે, હું એમ નથી કહેતો કે એને ભણાવશો નહીં, માત્ર એટલું જ કહીશ કે એને બાળક સમજજો, રેસનો ઘોડો નહીં. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક.